કેમ છો મિત્ર? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જઈ રહ્યા છીએ ધોળકા ટુ દ્વારકા. ધોળકાથી જઈ રહ્યા છીએ દ્વારકા. અને ઘરેથી તો ક્યારના નીકળી ગયા છીએ, પણ બ્લોગનું રેકોર્ડ કરવાનો રહી ગયો હતો. અત્યાર સુધી ગાડી ચલાવતા હતા આપણા વિપુલભાઈ. ગેસ નખાઈ દીધો છે અને અહીંયાથી હવે ગાડી ચલાવે છે વિપુલભાઈ. આગળ જઈને આપણે ચલાવીશું. આ રહી આપણી ડિફેન્ડર. આ રે હાર્દિકભાઈ. મોજ કરીએ છે દ્વારકાની. હાલો ચલો જઈએ દ્વારકા. આ રે આપણા લાડવા ભાઈ, મોતીચૂરના લાડવા. આ છે આપણા ડ્રાઈવર. ગેસ થોડો પતી ગયો અને જામનગર બાયપાસ ઊભા છીએ. પહોંચી ગયા અમે રાજકોટ. મારા વાલા આઈ ગયા તો મહાદેવના દર્શન કરીશું. મહાદેવના દર્શન કરી લઈએ. આ ભાઈના દર્શન કરો. પ્રકાશભાઈ મંડોરા, બદરખાના પ્રખ્યાત કલાકાર. અહીંયાથી હવે ડ્રાઇવિંગ આપણે કરીએ છીએ. વિપુલભાઈ સીટ બેલ્ટ પહેરીને બેસી નમસ્કાર મિત્રો, હું અને અમારી ટીમ અમારા વાયદા પ્રમાણે અમે અમારા મિત્રોને લઈને અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. તો આપ સૌ અમારે મદદ કરો અને દ્વારકા આવવાની. શાની મદદ કરવી? પૈસા લેવાની? ડેકોરેશન કરવામાં અમારે મદદ કરો અને દ્વારકા ફરવાનો અમારી સાથે મોકો જીતો. અને અમને જઈએ છીએ હવે આપણે ત્યાં લઈ જાય ફોન દ્વારકા. જામનગર રિલાયન્સ રિફાઇનરી. જબરજસ્ત લાગે છે. વાગ્યા સવારના 6. વસાઈ અને સિક્કાની વચ્ચેથી આપણે બેડ પહોંચ્યા છીએ. બેડ કરીને આ ટોલ ટેક્સ છે. ટોલ ટેક્સે પહોંચ્યા અને અત્યારે આપણે 2 જણા અમે જાગીએ છીએ. હું ને હાર્દિકભાઈ હેલ્પ કરતા અમે ડ્રાઇવિંગ કરતા દ્વારકા પહોંચવાના ટૂંક. સવારના વાગ્યા છે 8 અને પહોંચી ગયા છીએ દ્વારકા. દ્વારકા પાછળની સાઈડ ઊભા છીએ આપણે. આ બધા ઊભા ના ધોયા વગરને નાઈને પછી જઈએ દર્શન કરવા માટે. આ બાજુ જો. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તને કોને કીધું? પૂછ્યું કોઈ? બોલતો ફરી વાર. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. દરિયાના સરસ મજાના સુસવાટા. જો દીપેશભાઈ ફોટો પડાવવાની પોઝિશનમાં. અહીંયા એક કૂતરા તો છે જ જો.
આ તો કૂતરી છે, કૂતરું નથી. એવું જય દ્વારકાધીશ. અલ્યા પેલી ચડીને આજે હી 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 કરે. હરખું કરજો સજે, શું રહેવું ના જોઈએ. એ બાબુલાલ હાથ અવળો પડે છે, હાથથી કરું. એટલે મસ્ત આવે. તમારા રફીકભાઈ તૈયાર થઈ ગયા છે બ્રશ બ્રશ કરીને. જય શ્રી કૃષ્ણ. નાઈને સરસ મજાના તૈયાર થઈને નીકળી ગયા આપણે દર્શન કરવા માટે. જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. દ્વારકા નગરપાલિકા સંચાલિત. જો વિપુલભાઈ વ્હાઈટ શર્ટ પહેર્યો છે, કાલે કદાચ ના કાલે અલગ હતો, લીલા શર્ટ જેવો. દીપેશભાઈ અને આરે આપણે કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. ગોમતી ઘાટ અહીંયા બધું મળી રહ્યું છે આજુબાજુમાં. પગલા છે પગલા. ભાઈ ધોળકાની શેરીમાંથી ગુમ થયેલ છે, જે આપણને દ્વારકા મળેલ છે. સરસ મજાની મહેફિલ. દ્વારકાધીશ મંદિર. 56 સીડીઓ ચડીને દર્શન કરવા જવાનું છે. આપણે પાછળના રસ્તેથી ગયા છે, આગળના રસ્તેથી નહીં. 56 સીડી ચડીને. અને આ છે ભોજનાલયનું એડ્રેસ. જેવા 56 સીડી ઉતરો ને અહીં બાજુમાં જ છે. ચલો જઈશું. દ્વારકાધીશના દર્શન કરીને 56 સીડી નીચે ઉતરતા ભોજનાલય છે, ત્યાં જમવા ભગવાન શ્રી દ્વારકાધીશનું પ્રસાદી. ગલાભાઈ જમજો. વિપુલભાઈ શેઠ, ઓનર ઓફ આઈ ખોડલ ઇવેન્ટના માલિક, જેઓ થકી અમે દ્વારકાના પ્રવાસમાં આવ્યા છીએ. શું કહેશો, તમારું શું કહેવાનું? જમવાનું કેવું છે ભાઈ? જમવાનું એક નંબર છે. દ્વારકા આવો તો સરસ મજાની અહીંયા જમવાની સગવડ છે, જે ટ્રસ્ટ દ્વારા છે, તો બધા અવશ્ય વિઝિટ કરવી જોઈએ. બોલો ભાઈ તમારું. ઓકે, જમીને મળીએ. આ અમારો કલેજા ઠંડી છાશ વાળો જો. બજારમાં ફરીએ છીએ. 20 કા ગ્લાસ ઠંડી ઠંડી છાશ 20 રૂપિયા. ઓનલી ફોર 20. હા હો હા. 5 કિલો મોકલાવું મારા કલેજા કાળે બેટો ધોળો દઈ. દ્વારકા આવો તો પીધો. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ટ્રેન્ડિંગ છાશ વાલા ઇન દ્વારકા. ઊંટ સવારી. જય દ્વારકા. સુદામા સેતુ.
સંઘ ઓરિજિનલ ડુપ્લિકેટ ખબર નહીં પણ સરસ મજાના દેખાય છે. હેલો ફ્રેન્ડ્સ, આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ અને આપણો ગોરીલા રેડી થઈ ગયો છે. આ છે આપણો ગોરીલા. તે ગોરીલા આ ગયા. મિકી આ બાજુ ફરજે ભાઈ, આપણો મિકી. આ છીએ આપણે મિકી ગોરીલા અને આ ત્રીજો તૈયાર થાય છે. જે આપણો મિકી છે, મિકી જે બધાને મનોરંજન કરાવી રહ્યું છે. દ્વારકા આજે અમારી ટીમ આવી. આવી જાઓ, ફોટો પડાવે. ગોરીલા બેટ દ્વારકામાં મજા કરાવે છે બધાને. ડિફેન્ડરમાંથી ઉતરી ગયા છીએ, જઈએ છીએ આપણે શટલમાં, રિક્ષામાં બેટ દ્વારકાના દર્શન કરવા માટે. અને આપણા પાયલોટ ભાઈ છે, આગળ ચલાવે પાયલોટ છે, વિપુલભાઈ છે, પેલા દીપેશભાઈ છે. આપણો ગોરીલા રેડી થઈને બેઠો છે. આ મગનલાલ ને છગનલાલ છે અને આ આપણે બેઠા છે. જો આ સુપરમેન ચશ્મા પહેરે. બેટ દ્વારકા મકરધ્વજજી ના મંદિરે આવ્યા છે આપણે, શ્રી હનુમાનજી મહારાજ અને મકરધ્વજજીનું મંદિર, જ્યાં આપણે ગોરીલો કર્યા છે. અને આ બધા આજુબાજુમાં ઓડિયન્સ છે જે મજા લઈ રહી છે. આપણે ચલો તમને મંદિરનું દર્શન કરાવી દઉં હવે. આ છે મંદિર. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. છે મકરધ્વજ અને શ્રી હનુમાનજી મહારાજનું મંદિર. શ્રી શ્રી રામ, રામ લખેલ પથ્થર. મકરધ્વજ મંદિરથી આપણે આવી ગયા છીએ આશાપુરા મંદિર. અને અહીંયા આપણો હજુ ઢીંગલો ફરીથી ખોલાવી દીધો છે. આ છે મંદિર. હવે જઈએ છીએ આપણે મંદિરમાં. કૂતરાએ સરસ મજાનું સ્વાગત કરી દીધેલ છે. આ છે મંદિરનો પ્રવેશ ગેટ. આ છે અમારો ગોરીલા. આશાપુરામાં મંદિર ગોરીલા. અખંડ ધૂણા 84
પગે લાગજે. આ બાજુ બાપુ જોડે જતો રહે. પગે લાગજે. બાપુને પગે લાગજે. પગે લાગ. શ્રીમદ ભાગવત કથાનું આયોજન સરસ મજાનું કરેલું છે. તો દરેક ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે ત્યાં આવીને આશીર્વાદ રૂપી પ્રવચન સાંભળે. કથા આ છે આપણા ગોરીલા અને આ છે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ. તો દરેક ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે આવીને અહીંયા કથાનો લાભ લેવા અચૂક પધારે. મળીએ નેક્સ્ટ મંદિરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. દાંડી, હનુમાન અને મકરધ્વજ મંદિરે જઈને આવ્યા છીએ. સોને કી દ્વારકા પાવન ધામ જોવા માટે. તો હવે જઈશું અંદરની સાઈડ. બતાવું હવે તમને અંદર જઈને. सोने की पावन नगरी में आप सभी का हार्दिक स्वागत है. द्वारकाधीशનું મુખ્ય મંદિર પેટ શંખ ધ્વજા હોય. ફોન અંદર લઈ જવાની મનાઈ છે એટલે આપણે અહીંયા ફોન જમા કરાવી દઈશું અને પછી અંદર સોનાની નગરી જોવા જઈશું. એવું કરશો ને? જમા કરાવી દઈશું. હા, કરાવી દેવું પડે. ગવર્મેન્ટનો જે શું નિયમ કરાવવું હોય, પડે? ગવર્મેન્ટનો જે નિયમ હોય એ નિયમ તો આપણે માનવો જ પડે. ના પાડે લ્યા તો. ચલો, બધાની સહમતી છે. આપણે અહીંયા ફોન જમા કરાવી દઈએ છીએ અને પછી જઈએ છીએ દર્શન કરવા માટે. મોબાઈલ કેમેરા અહીંયા પાછા પેલો આ સાહેબની જોડેથી આપણે ફોન જમા કરાવીએ છીએ ને આમની જોડેથી ફોન લેવાના છે આપણે. બરોબર? ચાલો, દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને હવે જઈએ છીએ આપણી રિક્ષામાં. ત્યાંથી જઈશું આપણી ડિફેન્ડર, જે આપણે પાર્કિંગમાં ઉતારવા આવવાનો છે. ગાડી सुवर्ण नगरी सोने की द्वारका पावन धाम का मुख्य गेट. પણ આપણે જવાના નથી. આપણે અંદર નથી જવું. બધા ના પાડે છે એટલે આપણે કેન્સલ રાખ્યું જવાનું. દ્વારકા દર્શન કરીને આવી ગયા આપણે શિવરાજપુર બીચ. હવે એન્ટ્રી લઈએ છીએ શિવરાજપુર બીચમાં. આ ટિકિટ બાવરી છે, ત્યાંથી ટિકિટ કલેક્ટ કરીને આપણે જઈશું અંદર એન્ટ્રીમાં. બીચમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ સરસ મજાનો બીચમાં જવાનો રસ્તો છે. શિવરાજપુર બીચ. જીવતો શંખ વિપુલભાઈ ગોતી પાડ્યો છે. જો શંખ 1, 2 ને 3 દેખાય છે. અંદર આવી રહ્યો શંખ છે. જો આખો શંખ. આ જો રાજપુર બીચ. પાણી અહીંયા સુધી કરચલા બહુ બધા છે. દરિયાના મોજાથી
થોડાક દૂર. આ છે દીપેશભાઈ, બાજુમાં છે પ્રકાશ. બહુ બધા કરચલા જો, બતાવું તમને કરચલા ક્યાં છે. આ રહ્યો જો કરચલા બતાવો તો અનંતભાઈ નીકળી રહ્યા છે તો ટ્રાફિક જામ થઈ ગયું છે જામનગર. લાલ બત્તીઓ. હા ગાડી બદલે છે. રિટર્ન થઈ ગયા છીએ આપણે ઘરે જવા માટે. બધા ઊભા છે લાઈનમાં. રિટર્ન થયા છે સવારના વાગ્યા 4. બાકી બધા સુઈ ગયા ગાઈસ આ મારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અમારા અભિભાઈની ચેનલને અને એન્જોય કરજો આ વ્લોગ્સને.